અને જો ટ્રાફિક તો આ બધા શું કે બધા છે મંડે જવા ટ્રાફિક પેલા ફેસ વોશ ગમે ત્યાં રોકાઈ ફેસ વોશ પેલા ઓલમોસ્ટ સવારના 5:30 વાગી ગયા છે. સૌથી પહેલા તો કેમ છો બધા મજામાં ને આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. આજે આપણે મહાકુંભ પહોંચી જવાના છીએ અને ખાલી 45 કિલોમીટર રહ્યું છે. શું કેવું ભાઈ? જો 5:30 વાગી ગયા છે. નીચે કિલોમીટર દેખાય તો ઠીક 45 રહ્યું છે. કેમ આજે 5:30 છે ભાઈ? જે બસમાં હોતા હતા ને બસમાં જે પેસેન્જર હોય ને આવવા મળ્યા હતા એટલે જાગવું તો પડે. એમ તો જો કે હમણાં ત્યાંથી ના નથી પડી કાલો અહીંથી વયા એવું નથી કીધું પણ આપણે સમજીને પ્રેમથી નીકળી જવાય. શું કેવું? ખોટું કોઈ આપણા કારણે કોઈ હેરાન થાય એવું ન કરે. ચાલો મિત્રો તો થોડીક વાર ઊભા છે. આમ હું ભાઈ સવારે 5:30 વાગ્યાનો પહેલી વખત જઈ મોઢું ધોયા વગરના બ્રશ કર્યા વગરના ઘડીક વાર હવાઈ કરી ત્યાં અંધવાળું થાય. બસ આગળ એક પેટ્રોલ પંપ ત્યાં થોડુંક ફ્રેશ થઈને ત્યાંથી આગળ નીકળી. ઓ મિત્રો 5:30 વાગ્યામાં ટ્રાફિક તો જો તમે કેટલું વધુ એમ 5:30 વાગ્યામાં 5:30 વાગે તો બધા ઘરે તને હોતા હોય હજી તો અને આ ટ્રાફિકના પાર નથી. કાંઈ નહીં હાલો જાય પેટ્રોલ પંપ છે કે ફ્રેશ થાય. મિત્રો ઓલમોસ્ટ પંપે પહોંચી ગયા છે. ભાઈ જો એક ઊંઘનો કોટો લઈ છે. હું બેઠો છું કેમ કે હવે પછી છે ને મિત્રો પાછી કલાજી ઊંઘ નું આવે અને ધીમે ધીમે જો અંજવાળું પણ જો થવા લાગ્યું છે. 6:15 જેવા થઈ ગયા છે. 7 વાગે ત્યાંથી નીકળી ગયા 7 વાગી ગયા છે ને હવે જઈએ આપણે આગળ. ભાઈ ઉઠી ગયા છે. આપણે મોઢું ધોઈને બ્રશ કરી લીધું છે, હાથ પગ ધોઈ લીધા છે. હવે જઈએ આપણે આગળ. મિત્રો પેટ્રોલ પંપથી નીકળી ગયા છીએ. ચાલો જઈએ ને કાંઈક આગળ ચા નાસ્તો કરીએ. તો ચા આવી ગઈ છે. હવે બિસ્કિટ રસ્તામાં છે. આવજો હા સાહેબ આ બિસ્કિટ આવી ગયા પાર્લે છે. આ છોકરી કોણ છે કમેન્ટ કરો. નથી ખબર મને જ ખબર ખાવાનું કામ આપણે ખાઈએ. આ નાસ્તો થઈ ગયો છે ને થોડીક બધા છે ને વ્યૂ જોવો મજા આવશે. ટ્રાફિક જોઈ શકો છો. જો બધા ઉપરથી જો બધા તો ડોકાય જો અહીંયા નીચે ડોકાય ઉપરથી. બસ જો ત્યાં મિત્રો આખો પુલ ભરેલો છે. આખો પુલ આગળ જો આગળ પુલની ઉપર મિત્રો ટ્રાફિક જોઈ શકો છો. ઓલમોસ્ટ અમે છે ને પહોંચવા જ આવ્યા છીએ. થોડુંક જ છે હવે ખાલી જોઈ શકો છો. માપ બારું ટ્રાફિક મિત્રો એટલી ટ્રાફિક છે ને વાત પૂછોમાં. આમ જો સાઈડમાં બેસીને હું ને મારો મિત્ર થોડીક છે ને પેટ પૂજા કરી છે. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો પહોંચી ગયા છીએ આપણે પ્રયાગરાજ મહાકુંભ. પાછળ દેખાય છે ને એ નોખા સેક્ટર પાડેલા છે અને વચ્ચે આમ જાશું ને ત્યાં છે ત્રિવેણી સંગમ. એની ચાલો મિત્રો હવે જઈએ. ખૂબ મજા આવી. તો ઘણી મહેનત કરી. આજે 15મો દિવસ છે અને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. હવે અહીંયા રહેવાની કાંઈક વ્યવસ્થા કરવી પડશે. વાત તો સામે છે કે સેક્ટર 18માં બગડાણા વાળાનું કાંઈક છે. હવે એ તો કદાચ આઈ થિંક પૂરું થઈ ગયું છે. તો પણ હવે કાંઈક ત્યાં જાય પછી ખબર પડશે ક્યાં રહેશું ક્યાં નહીં રહેશું. જોઈએ હવે જોતા રહેજો અંત સુધી મજા આવશે. ફાઇનલ મિત્રો જોઈ શકો છો કે રહેવાની વ્યવસ્થા જોરદાર થઈ ગઈ છે. મિત્રો સેક્ટર નંબર 18માં બગડાણાવાળાનું હતું મિત્રો એ તો નીકળી ગયું છે. બટ એક છે ને મિત્રો બીજું છે. ત્યાં મહારાજજીને અમે વાત કરી કે સુરતથી સાયકલ લઈને આવ્યા છે. મિત્રો એમ તો અહીંયા એક વ્યક્તિને રહેવાના 1000 રૂપિયા છે. પરંતુ અમારી પાસે છે ને સાવ ફ્રીમાં અમને વ્યવસ્થા આપી છે. મિત્રો કીધું છે ફ્રીમાં રહી શકો છો. જમવાનું, સવારનો નાસ્તો, રાતનું જમવાનું, બપોરનું બધું જ છે ને મિત્રો અહીંયા થઈ જશે. આ રીતનું જો મને ભગવાન આપ્યું છે પર્સનલ, એ પણ સાવ ફ્રીમાં. મજા આવે એટલાથી રહ્યો. તો પણ અમે જોઈ કેટલાથી રહીએ. જોતા આવજો અંત સુધી મિત્રો. 20 દિવસ રહેવાનું છે 20. અને મિત્રો આ કયું સેક્ટર છે, કયું આશ્રમ છે, એ બધું છે ને મિત્રો આવતીકાલના બ્લોગમાં તમને કહીશ. આવતીકાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. હા મિત્રો જોઈ શકો છો રોજની જેમ સૌથી પહેલાં ફેસ વોશ ગમે ત્યાં રોકાઈએ. ફેસ વોશ પહેલાં કરી લેવાનું. તો ચાલો હવે પહેલાં છે ને ફેસ વોશ કરી લઈએ.
મિત્રો ફેસ વોશ થઈ ગયું છે જોરદાર, મજા આવી ગઈ. મિત્રો તેલ છે ને બહુ ઓછું નાખું, વર્ષોમાં એકવાર નાખો ને. આ યાત્રામાં મેં આ જો બીજી વાર તેલ નાખ્યું. આજે માથું ધોયું ને તેલ નાખ્યું, મજા આવે છે. ઠંડુ ઠંડુ લાગે છે. હવે થાય કે વાળ બાળ સેટ કરી લઈ. મિત્રો થઈ ગયો ને હેન્ડસમ ભાઈ, સીધો સાદો સિમ્પલ છોકરો. હે હેન્ડસમ તો હું મિત્રો હોય આપણે, સીધો સાદો થઈ ગયો ને. અમે રહ્યા છીએ ને એક છે ને આ પ્રકારનું છે જો, આ પ્રકારનું છે કંઈક. અને આવતીકાલે છે ને મિત્રો આપણે બધું શાંતિથી ફરવાના છીએ, શાંતિથી. ક્યાં હશે રસ્તો મારો? આ હશે. હા, શાંતિથી બધું ફરશું અને તમને પણ ફરાવશું. હા, આજે પણ જોવું એમ લાગે તો બહાર કાંઈ આંટો પાટો મારશું. જોજો છેલ્લે સુધી ખબર પડી જશે જ્યાં જશું ત્યાં. હા તો મિત્રો અત્યારે છે ને ઓલમોસ્ટ જો બહાર આવ્યા છીએ. એમ તો બહુ તો કાંઈ છે નહીં ટ્રાફિક ખાસ, એટલે છીએ આમ મીડિયમ. અહીંયા અમે છીએ એમ નથી હાલો ભાઈ, આખા કોમ્બેલામાં જ્યાં જોઈ ત્યાં કે ભીડ ભીડ એવું કાંઈ છે નહીં. મિત્રો જ્યારે ઘાટ તરફ જઈએ છીએ, સામે દેખાય ને એ બધા ઘાટ જ છે. આ તો છે મચ્છર મારવાનો ધોમાડો છે આ બધો, આ ઉડે નહીં બધો. હા એટલે મારો એટલે આઈ થિંક તો ભગાડવાનું એમ. અને જો ટ્રાફિક તો આ બધા શું કે બધા છે મંડે જવા ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. હા મિત્રો મેં જે આજે બપોરે રીલ ક્યારે મૂકી હતી 5:30 વાગે વાળી, આજે સવારે કે બપોરે મિત્રો એક રીલ મૂકી છે 5:30 વાગે જાગીને 46 કિલોમીટર દૂર તો ત્યાં ટ્રાફિક હતા. હા મિત્રો તમે આવો છો ને, તમે ટ્રાફિક છે ને 50 કિલોમીટર બાકી હશે ને તમારા પર્સનલ વાહનમાં ત્યારે જોવા મળશે, પણ 2-3 કિલોમીટર ટ્રાફિક રહેશે, હાવ જામ ટ્રાફિક હશે. પછી થોડાક આગળ સરખું થઈ જશે એમ, પછી પાછું થોડુંક ટ્રાફિક મળશે. હા 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 ત્યાં તો જામ રહેશે. બાકી આવો નિહાળો અને જીવનનો પહેલો અને છેલ્લો અનુભવ લ્યો આ મહાકુંભનો. 144 વર્ષ આવ્યો ને એ મહાકુંભનો. બાકી બીજા તો હજી ઘણા ખરા અનુભવ લેવાના છે જીવનમાં, અને ખૂબ જ મજા આવે છે. એની ચાલો જોઈ તો જો શકો છો ઘાટ જોરદાર. મારે આ કરો ડૂબકી મારવી હોય. હા મારે તો કરવા ડૂબકીઓ. હાલો રા ભાઈ હાલો ઠેકા મારો તો મારે કાલે સવારમાં મારવા છે. સવારે તો અહીં આપણે બે હારો મારે વિચાર હતો તો તમે કીધું ને સવારનું, એટલે એમ છે હાલો સવારે વાત હવે સવારે વાત. તો આઈ હોપ કે મિત્રો તમને આપણો આ વ્લોગ સારો લાગ્યો હશે. આવતીકાલના વ્લોગમાં તમને આખું બધું બતાવી દેશું. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકન પ્રેસ કરી નાખો, કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દો. હર હર મહાદેવ.